અમદાવાદમાં નારોલી મટન ગલીમાં એક્ટિવા પર જતા દંપતીનું વીજ કરંટથી મોત થવા મામલે પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે 5 શખ્સોની ધરપકડ કરી છે. એક કોન્ટ્રાક્ટર, 2 એન્જિનિયર અને એએમસીના 2 એન્જિનિયરની ધરપકડ કરવામાં આવી છે. રોડ પર ખુલ્લા વાયર રાખવાના કારણે દંપતીનું મૃત્યુ થયું હતું. ઘટના બાદ મૃતકના માતાએ ફરિયાદ નોંધાવી હતી. એક કોન્ટ્રાક્ટર, 2 એન્જિનિયર અને એએમસીના 2 એન્જિનિયર વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. નિશાંત એન્ટરપ્રાઇઝ દ્વારા મેન્ટેનન્સનું કામ કરવામાં આવતું હતું, જેમાં તપાસ દરમિયાન રોડ પર થયેલ કામગીરીમાં નિષ્કાળજી અને બેદરકારી જણાઈ આવી હતી. મેન્ટેનન્સની જવાબદારી નિશાંત એન્ટરપ્રાઇઝની હતી અને સુપરવિઝનની જવાબદારી એએમસીના અધિકારીઓની હતી, જ્યારે કામગીરીમાં નિષ્કાળજી અને બેદરકારી જણાઈ આવી. રોડ પર સ્ટ્રીટ લાઇટના થાંભલાના વાયર પણ ખુલ્લા હતા. વીજળીના વાયર ખુલ્લા હોવાના કારણે રસ્તામાં પાણીમાં કરંટ હતો અને ત્યારે એક્ટિવા લઈને દંપતી ક્યાંથી પસાર થતા તેમનું કરંટ લાગતા મૃત્યુ થયું હતું. જે બાદ પોલીસે કાર્યવાહી કરીને 5 આરોપીની ધરપકડ કરી છે. સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગઈ 8 સપ્ટેમ્બર 2025ના રોજ નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારના મટન ગલીમાંથી એક્ટિવા લઈને પસાર થનાર દંપતીને રોડ ઉપર ખુલ્લા વાયરના કારણે કરંટ લાગવાથી મૃત્યુ થયેલું. તે દરમિયાન મરણ જનારના માતા હેતલબેન હરજીવનભાઈની જાહેરાત આધારે તેમને અકસ્માત મોત રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરેલી. તપાસ દરમિયાન નિષ્કાળજી અને બેદરકારી જણાઈ આવતા ગુનો રજીસ્ટર કરેલ છે BNS 106(2) મુજબ અને આગળ 5 આરોપીઓને હસ્તગત કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓમાં મુખ્ય નિશાંત એન્ટરપ્રાઇઝ કે જે પોતે મેન્ટેનન્સનું કામ કરતા હતા, તે કોન્ટ્રાક્ટર, તેમના 2 એન્જિનિયર તેમજ એએમસીના 2 એન્જિનિયર વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આગળ હાલ આરોપીઓની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવશે અને આગળની વધુ તપાસમાં જે પણ જાણવા મળશે તે જણાવવામાં આવશે. હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જોવા જઈએ તો રોડ ઉપર સ્ટ્રીટ લાઇટના પોલ નીકળી ગયેલા હતા. તેના નીચેના વાયર ખુલ્લા હોવાનું જાણવા મળેલ છે અને તે આધારે પાણી ભરાયેલું હોય અને આ એક્ટિવા લઈને પસાર થતા હોય અને કરંટ લાગેલાનું પ્રાથમિક જણાઈ આવે છે. કોન્ટ્રાક્ટર છે, કોન્ટ્રાક્ટરનો મુખ્ય રોલ મેન્ટેનન્સ કરવાનો છે, કોન્ટ્રાક્ટર અને તેની ટીમનો. તેમજ એએમસીના સુપરવાઇઝર છે તે એમની સુપરવિઝન કરે છે કે વ્યવસ્થિત મેન્ટેન થાય છે કે કેમ.